નમસ્કાર, જય હિન્દ અને સ્વાગત છે મારા તમામ દોસ્તોનું લક્ષ્યમ એકેડેમીના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, ટેટ 1 જેની પરીક્ષાની તારીખ એ જાહેર થઈ ચૂકી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ 1 એટલે કે 1 થી 5 ધોરણ સુધી જે શિક્ષકો બનવા માટેની આ સૌથી પહેલી એવી પરીક્ષા કહી શકાય, એલિજિબિલિટી ટેસ્ટ, કે જેના માધ્યમથી એ માર્ક આવશે એ પ્રમાણે આગળ જ્યારે પણ ભરતી થશે તો ત્યારે એ સમયે એમને માર્કિંગ સિસ્ટમના આધાર ઉપર એમની ભરતી કરવામાં આવશે. તો જનરલી આ દર 2 થી 3 વર્ષે યોજાતી આ પરીક્ષા છે. ટેટ 1 એની જે પરીક્ષાની તારીખ એ જાહેર થઈ ચૂકી છે. સમયગાળો પરીક્ષામાં વધારી દેવામાં આવ્યો છે. 150 માર્કના આ પેપર હોય છે. તો અહીંયા જે પણ રજીસ્ટ્રેશન થશે ફોર્મ ભરવાના એ 29 તારીખથી લઈ અને 12/11 સુધી થશે અને તમારી જે પરીક્ષા છે એ 14 ડિસેમ્બર સુધી આ પરીક્ષા એ સંભવતઃ શક્યતાઓ છે. હવે મુદ્દો એ રહ્યો, તો આ પરીક્ષાની અંદર સિલેબસ છે એ ચેન્જ થયો છે, બરાબર, પણ એની પહેલા લાયકાત શું હોવી જોઈએ? ટેટ 1 તમારે દેવી હોય જેમાં ધોરણ 1 થી લઈ અને 5 ધોરણ સુધી શિક્ષકોને બનવા માટેની એ યોગ્ય લાયકાત છે. એના માટેની શૈક્ષણિક લાયકાત તો કે તમે 12 પાસ હોવા જોઈએ, HSC પાસ હોવા જોઈએ, અથવા આ 12 પાસની સાથે સાથે તમે 2 વર્ષનો PTC અથવા તો DLD નો કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા 4 વર્ષનો એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી BELD નો તમે કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા 2 વર્ષનો ગ્રેજ્યુએશનનો ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન, બરાબર, ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશનની અંદર કોર્સ કરેલો હોય તો તમે આ ભરતી માટે, એટલે કે ભરતી નો કહી શકાય, આ પરીક્ષા છે એના માટે તમે એલિજિબલ એ ગણાવ. જેમ GSET ની પરીક્ષા આવે, GSET આવે, બરાબર, એવી જ રીતે આ જેમ CUET આવે, એવી રીતે જેમ CTET આવે, બરાબર, એવી રીતે આપણા રાજ્યની અંદર TET, ટેટ અને ટાટની પરીક્ષા એ હોય છે. આ TET 1 છે જે નિમ્ન પ્રાથમિક કહેવાય, 1 ધોરણથી લઈ અને 5મા ધોરણ સુધીના અંદર શિક્ષકો છે એ બની શકાય, અથવા વિદ્યા સહાયક બની શકાય, પ્રાથમિક શિક્ષકો બની શકાય. એના બાદ જે ઉચ્ચતર પ્રાથમિક આવે, જે 5મા એટલે કે 6 થી 8માં આવે, એની પરીક્ષા છે એ આવનારા સમયમાં સંભવતઃ શક્યતાઓ છે. તો હવે મેઇન મુદ્દો એ છે કે આના માટેની જે પરીક્ષા છે એ 120 માર્કની હશે. 150 પ્રશ્નો અને 120 મિનિટનો એ સમય આપવામાં આવશે. નેગેટિવ માર્કિંગ નથી હોતા, એટલે કે આમાં એક બાબત સારી છે, 4 ઓપ્શન હોય આવી રીતે A, B, C અને D, જેની અંદર એક પ્રશ્નનો આખો 1 માર્ક હોય. એક પ્રશ્ન અને આ એક પ્રશ્નનો આખો 1 માર્ક આ રીતે તમને એ આપવામાં આવે. ક્લિયર? તો હવે વાત એ છે કે આના માટેનો જે સિલેબસ છે એ ચેન્જ થયો છે. 8/10/2025 ના રોજ આ સિલેબસમાં થોડો ચેન્જ થયો છે. શું છે આવો સમજી લઈએ. તો હવે 5 વિભાગો આવશે 150 પ્રશ્નો માટે, 150 માર્ક માટે. સૌથી પહેલો વિભાગ હશે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર, જેના 30 પ્રશ્નો હશે, 30 માર્ક હશે. આ બાળ વિકાસના 15 માર્ક હશે. વિકાસની સંકલ્પના, બાળ વિકાસના લક્ષણો, આ કેના જેવું છે ખબર છે? તમે જે B.Ed માં કર્યું હશે, B.Ed માં ભણ્યા હશો, એવા જ પ્રકારના પ્રશ્નો છે એ તમને આની અંદર એ પૂછી શકાશે. વિકાસને અસર કરતા પરિબળો, વારસો અને વાતાવરણ, સામાજિકતાનો વિકાસ અને અસર કરતા પરિબળો, સામાજિકરણની પ્રક્રિયા, સામાજિક જગત અને બાળક, આ પ્રકારના પ્રશ્નો. એના આ જે ટોપિક છે, આ એરિક્સન મોન્ટેસરી પદ્ધતિ, ફોબેલ કોહલબર્ગ સિદ્ધાંત, શૈક્ષણિક ફલિતાર્થ, આ એ ટોપિક હશે. પછી બુદ્ધિની સંકલ્પનાઓ, બહુઆયામી બુદ્ધિ છે, બાળકોમાં વિકાસ, ભાષા અને વિચાર, લિંગ અને જાતિ, સામાજિક બંધારણ, લિંગ ભેદ, જાતિગત લિંગ ભૂમિકાઓ છે, શિક્ષણના સંદર્ભમાં જાતીયતાની અસર, અધ્યતામાં વ્યક્તિગત ભિન્નતા, અધ્યયનનું મૂલ્યાંકન, અધ્યયન માટેના મૂલ્યાંકન છે, પછી સર્વાગ્રાહી મૂલ્યાંકન, દ્રષ્ટિકોણ અને એના પ્રયાસો. આ તમારો ટોપિક છે. આ ટોપિકમાંથી પૂછાશે. બીજો એટલે કે આમાં B છે એ સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો છે એ અંગેની સમજણ. જે દિવ્યાંગ બાળકો હોય તો એને કેવી રીતે તમે ભણાવી શકો છો એના આધાર ઉપર એક આખો ટોપિક છે. 5 પ્રશ્નો હશે, એના 5 માર્ક હશે, જેની અંદર તમને અલગ અલગ જે છે અધ્યયતાઓને સમજવા માટે સામાજિક, આર્થિક, પછાત, વંચિત બાળકોનું જે અધ્યયન એ આવશે. અધ્યયન ત્રીજો જે C વર્ગ છે એમાં અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્રના 10 પ્રશ્નો હશે.
10 માર્ક હશે. તમને આ જે બધા જે પ્રશ્નો છે એ તમે એના ટોપિક્સ છે એ તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ પણ પાડી શકો છો પોઝ કરીને. જે વિભાગ 2 હશે એ ગુજરાતી ભાષા ઉપર હશે. ભાષાના પેપરની અંદર ભાષા સજ્જતા છે એ સમજવું પડશે, વર્ગ વ્યવહાર છે, આંતરક્રિયાને લગતું સામાજિક મૂલ્યાંકન કરતા ભાષાના મૂળભૂત તત્વો સમજવાના થશે, અપરિચિત પાઠો વાંચવા 2 પાઠ એ આવશે અને એના ઉપર તમારે કામ કરવાનું રહેશે. આના જે છે એ ટોટલ 15 પ્રશ્નો અને 15 માર્ક આવશે. 30 માર્કનું આખું એક સેક્શન છે જેમાં શ્રવણ અને કથન ભાષા શિક્ષણની અંદર મહત્વ શું છે એના ઉપર હોઈ શકે છે. ગદ્યખંડ છે એ તમને આપવામાં આવે ને એના ઉપરથી કામ કરવાનું થાય. આના જે પ્રશ્નો આવશે એ ગુજરાતીના ધોરણ 1 થી લઈને ધોરણ 5 સુધીના, પરંતુ જે ક્વેશ્ચનનું લેવલ છે એ ધોરણ 10 સુધીનું હશે. ક્વેશ્ચનનું લેવલની વાત થાય છે એવી. ઓકે, ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ જે ટોટલ 15 માર્કના હશે. કેટલા? 15 માર્કના 15 પ્રશ્નો અને આ 15 માર્કના 15 પ્રશ્નોના ટોપિક છે. હવે ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ એટલે શું કામ તમારે ભાષા સમજવી જોઈએ, શીખવવી જોઈએ, ભાષાના સિદ્ધાંતો, શિક્ષણના સિદ્ધાંતો છે, આ બધી વસ્તુઓ છે. એના પછી વિભાગ 3 છે, જેમ ગુજરાતી છે એવી રીતે અંગ્રેજી પણ છે. એના ટોટલ 30 પ્રશ્નો અને 30 માર્ક થશે. 30 પ્રશ્નો 30 માર્કની અંદર આ ટોપિક તમને પૂછાશે. સેમ ટુ સેમ વસ્તુ પણ ગુજરાતીની જગ્યાએ અંગ્રેજી થઈ જશે. ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ છે, જો અહીંયા 15 માર્ક, વાય પણ 15 માર્ક, અને વિષય વસ્તુ છે જે વિષય વસ્તુ આધારિત પ્રશ્નો ધોરણ 1 થી 5ના એ અભ્યાસક્રમ આધારિત પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો હશે. પણ એનું જે લેવલ છે એ લેવલ તમને કેટલા ધોરણ સુધીનું હશે? 10મા ધોરણ સુધીનું હશે. પદ્ધતિશાસ્ત્ર એના બાદ પૂછાશે. પદ્ધતિશાસ્ત્ર 15 માર્કનો આ, અને આ પદ્ધતિશાસ્ત્રની અંદર કેવી રીતે જે છે આખું ગણિતનું સ્વરૂપ શું હોય, અભ્યાસક્રમમાં ગણિતનું સ્થાન શું હોય, પછી ગણિત શિક્ષણની પદ્ધતિઓ છે, પ્રયુક્તિઓ છે, આ શું હશે એ. 5મો જે વિભાગ છે એમાં સિમ્પલ સબ્જેક્ટ છે પર્યાવરણ, સામાન્ય જ્ઞાન, શિક્ષણના વર્તમાન પ્રવાહો, 30 માર્કના એ પૂછાશે. પર્યાવરણ વિષય અને એનું પદ્ધતિશાસ્ત્ર, એનું વિષય વસ્તુ 110 માર્કના. પદ્ધતિશાસ્ત્ર છે એ પર્યાવરણનું આવશે આખું, બરાબર. અને સામાન્ય જ્ઞાન, રીઝનિંગ, લોજિકલ એબિલિટી, ટીચિંગ એપ્ટિટ્યુડ, ડેટા ઇન્ટરપ્રિટેશન એના 5 માર્ક. અને જે શિક્ષણને લગતા વર્તમાન પ્રવાહો, ઓકે, શિક્ષણને લગતા વર્તમાન પ્રવાહો છે આના ઉપરના ટોટલ એ પ્રશ્નો હશે. ક્લિયર? આ રીતે થઈ અને ટોટલ 150 માર્ક થશે. 150 માર્ક માટે 2 કલાકનો સમય મળશે. અને આ પરીક્ષા છે એ TET 1 આ એનો સિલેબસ છે, TET 1 નો સિલેબસ છે. બીજી વાત કે આ જે સિલેબસ આવ્યો એના બાદ જે છે નેક્સ્ટ સુધારાઓ પણ થઈ શકે છે TET 2માં. TET 2ની એક્ઝામ પણ આની બાદ છે આવશે. અને ટાટની પણ પરીક્ષા છે એનું અનાઉન્સમેન્ટ થશે. કારણ કે છેલ્લે જે પરીક્ષા લેવામાં આવી મને યાદ છે ત્યાં સુધી 2023ની અંદર આ પરીક્ષા લેવાની હતી. ત્યારબાદ આજે થયું છે 2025 અને ડિસેમ્બર મહિનામાં આની તો પરીક્ષા થઈ ગઈ. પણ હવે 2026ની અંદર જે ટાટની પણ પરીક્ષા છે એની તારીખ તમને આપી શકે. તૈયાર રહેજો મારા મિત્રો. આ ભરતી એટલે કે આ પરીક્ષા એટલે ટેટ 1 માટે કોઈ પણ માહિતી જોતી હોય તો અમારા દ્વારા જે એક હેલ્પલાઇન નંબર બહાર પાડવામાં આવ્યો છે એનો તમે લાભ લઈ શકો છો. આ હેલ્પલાઇન નંબર છે, જો ન સમજાય તો તમે ચોક્કસથી એનો લાભ લઈ શકો છો. અને હા, આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે અને તમારા જે બીએડ કરેલા મિત્રો છે અથવા તો પીટીસી કરેલા મિત્રો છે એના સુધી આ વિડીયો છે ચોક્કસથી શેર કરજો. અને વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો. અમારી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો કે જ્યાં તમને આ જ પ્રકારના બધા જ અપડેટેડ માહિતીઓ છે એ મળી શકે. ફરી પાછા મળીશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.